ગરવા ગિરનારની ચોમાસાની ઋતુમાં કાશ્મીરને પણ ઝાંખો પાડે તેવો ગરવો ગઢ ગિરનાર પર્વત ફરતે વાદળો ઘેરાયા છે તો બીજી તરફ પર્વત પર ઝરમર વરસાદ વચ્ચે પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે સહેલાણીઓ। ગિરનાર પર ભારે વરસાદના લીધે નયનરમ્ય વાતાવરણ જોવા મળ્યું હતું। ગિરનાર રોપવે અને રોપવેની ટ્રોલીના આજુબાજુ પણ વાદળો જ વાદળો જોવા મળે છે। આ નજારો માણવાની સાથે સાથે માં અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન માટે લાખો લોકો ઉમટી પડે છે। ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સહેલાણીઓ ગિરનાર પર્વત પર વધુ આવે છે। અમુક સહેલાણીઓ સીડી ચડીને તો અમુક સહેલાણીઓ રોપવેની મજા માણીને ગિરનાર પર્વત પર પહોંચે છે। કુદરતી વાતાવરણ અને ઝરમર વરસાદનો આનંદ માણવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા છે। ગિરનાર પર જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો અને કાશ્મીરને ભૂલાવી દે તેવો નજારો છે। વાતાવરણ લોકોના આકર્ષણનું કેન્દ્ર હાલ બન્યું છે। તેમજ માં અંબે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રવાસીઓ અભિભૂત થયા છે। તો ચોમાસામાં ગિરનારનો આ અદ્ભુત નજારો સામે આવ્યો છે, આ ડ્રોન વ્યૂ સામે આવ્યો છે અને લોકોને આ દ્રશ્યો અભિભૂત કરી રહ્યા છે। હાલ ચોમાસાની ઋતુમાં ગિરનારે જાણે કે સોળે કળાએ અહીંની પ્રકૃતિએ ખીલી હોય તે પ્રકારની આ દ્રશ્યો છે। અહીં જ્યાં જુઓ ત્યાં વાદળો જ વાદળો છે। ખાસ કરીને જે રોપવેની મુસાફરીની મજા માણી રહ્યા છે તેઓ જાણે કે વાદળોની વચ્ચેથી પસાર થતા હોય તેવો અનુભવ કરે છે। અહીંયાનું વાતાવરણ આજે ચોમાસાના લીધે ખૂબ જ સરસ છે, ખૂબ મજા આવી અને અહીંયા આપણે આવીએ તો આપણે ભૂલી જઈએ કે આમ ઉત્તરાખંડ બાજુ કે કુલ્લુ મનાલી બાજુ જવું જોઈએ, એટલું સરસ વાતાવરણ છે અહીંયાનું। ટૂંકમાં કહું તો મોનસૂન में गिरनार नहीं देखा तो कुछ नहीं देखा। આપણે જમીનથી વાદળો જોઈએ, આજે વાદળોની વચ્ચે છીએ આપણે। અહીંનું વાતાવરણ બહુ સરસ છે, મનાલી કરતા પણ અહીંનું વાતાવરણ બહુ સરસ છે। અમે લોકો બહુ જ એન્જોય કરીએ છીએ। વરસાદી વાતાવરણ વચ્ચે ગિરનારનો આહલાદક નજારો આ સીધા જ દ્રશ્યોમાં બતાડીશ કે જે રીતે વરસાદી માહોલની અંદર ગિરનારનો કઈ રીતનું વાતાવરણ હોય છે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે વાદળો ગિરનાર પર્વત સાથે આલિંગન કરતા હોય, વાર્તો કરતા હોય તેવા આ દ્રશ્યો અને આ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। તો બીજી તરફ આપ જોઈ શકો છો કે આખું એ ગિરનાર જંગલ છે ને જે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે ગિરનાર જંગલનું। મોટી સંખ્યામાં લોકો હાલ જે રીતે ગિરનાર પર્વત પર આવી પહોંચ્યા છે, વાદળો જ વાદળો દેખાઈ રહ્યા છે અને હરિયાળી જાણે ખીલી ઉઠી છે તેવા દ્રશ્યો છે। મોટી સંખ્યામાં આજ રવિવારના દિવસે જે શ્રદ્ધાળુઓ છે, ભક્તો છે તે ઉમટી પડ્યા છે ગિરનાર પર્વત પર અને આ પ્રકૃતિનો આનંદ માણી રહ્યા છે। રોપવેની સફર પણ કંઈક અલગ જ હોય છે આ વાતાવરણમાં અને હાલ રોપવેની જે સફર છે તેની અંદર પણ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી આ વાતાવરણનો આનંદ માણવા હાલ ગિરનાર પર્વત ખાતે આવી રહ્યા છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર। પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય એટલે ગિરનાર પર્વત પર જે રીતે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, વાદળો જાણે ગિરનાર પર્વત અને દત્ત જે ટૂંક છે તેની સાથે વાતો કરતા હોય, આલિંગન કરતા હોય તેવો નજારો છે। હાલ ગિરનાર પર્વતના ઉપર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે આ આહલાદક નજારો જોવા માટે અને તેનો આનંદ માણવા માટે, આ પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં જે લોકો છે, પ્રવાસીઓ છે તે અહીં ઉમટી પડ્યા છે। બીજી તરફ આ જે સીડી છે એ અંબાજી મંદિરથી દત્ત ટૂંક છે તે તરફ જાય છે અને અહીં વાદળોથી આખું એ આ જંગલ ગિરનાર પર્વત ઘેરાઈ ગયું છે ને તેના કારણે આગળનો કોઈ જ નજારો નથી જોવા મળતો, ફક્ત વાદળો જ અને જે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે તે જ આખો નજારો અહીં જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી લોકો ફક્ત ચોમાસાના વાતાવરણની અંદર અહીં આવી પહોંચે છે। ઝરમર વરસાદ શરૂ છે અને જે રીતે પ્રવાસીઓ છે તે હાલ આ પ્રાકૃતિક વાતાવરણનો નજારો જોવા માટે અહીં ઉમટી પડ્યા છે। આપણે બીજી તરફના જે દ્રશ્યો બતાડીશ કે મોટી સંખ્યામાં લોકો અહીં આરામ ફરમાવી રહ્યા છે, નાસ્તાની મજા માણી રહ્યા છે અને હાલ ફોટોગ્રાફી પણ આ સ્થળ ઉપરથી કરી રહ્યા છે। એટલે કે ગિરનાર પર્વત એ ચોમાસા માટે કે હિલ સ્ટેશન સમૂહ છે અને અહીં લાખોની સંખ્યામાં લોકો આ ચોમાસાની અંદર પ્રકૃતિનો આનંદ માણવા ઉમટી પડે છે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી ગિરનાર।